બધાને જય માતાજી અને જય રામાપીર। આજે આપણે પ્રોગ્રામ બનાવવાનો દહીંના રાયતાનો। તો કાળો આવી ગયો છે, આપણા ભાઈબંધના વાળે આવ્યા છીએ, બધો સામાન આપણે આવી ગયો છે, વિરમે આવી ગયો છે, આ ભાઈબંધનો વાળો છે, ભેંસુને એવું બાંધેલી છે। આજે કોઈને બોલાયા નહીં, ખાલી અમે 3 જણા જ છીએ। વિરમ બધું કરે હરખું। હજુ ડુંગળી કાપવાની છે, ડુંગળી કાપશું, ધાણા મરચાં ટામેટા બધો સામાન કાપી અને મૂકી દેશું। દહીંનું રાયતું બનાવ એટલે શું બનતા વાર નહીં લાગે એને, એટલે તરત જ બની જાય। પછી આ પાણી ધોવું જ પડશે કાળિયા। કાળો વાહણ ધોવેરો છે આજ તો કાળાનો વારો આવી ગયો વાહણ ધોવાનો। હીરમને બે ધોવે છે, પેલા આ પાણી અહીં ધોવાના, પછી ચોખ્ખા પાણી ધોવાના। લાકડા પડ્યા છે વ્યવસ્થિત તૈયાર, લાકડાની કંઈ લેવા જવાનું નહીં, બધું તૈયાર જ છે। આ તપેલીમાં બનાવવાની છે, નાની તપેલીમાં। ખાટલો તો એક જોવા જેવો તમને ખાટલો બતાવું ગાઈસ, તમે ખાલી ખાટલો જોશો એટલે તમને આમ આ શું આગળ ભેંસું એવું બાંધે છે ને તો આગળ કોઈ રહેતું નહીં, બરાબર। એટલે આ ખાટલો છે ને અહીંયા કણ ધારવા ઉલેકણ જ બનાવ્યો છે। તમને એમ લાગે કે માણસ હોતું હશે, એમ કોઈ જોવે ને રાતે અહીંયા નીકળે ને કોઈ તો એમ લાગે કે માણસ હોતું હોય। ચારના પૂરણ એવું મૂકી બનાવેલું છે, કોઈ જોવે ને તો એમને એમ જ લાગે કે માણસ હોતું હોય ને એવું લાગે। તો શું આ કાં બધી શું રેઢી હોય છે ને એટલે શું ચોરી ના થાય એમ બોલ ને। તો રોજ રોજ તો પ્રોગ્રામ ના કરાય ને યાર, હમણાં 3 દાડા તો કરીએ આપણે, રોજ ખાવાનું જ હોય ઘરે, સાંજે ખાવાનું તો હાજે પણ મારે તો હા મારે ગાઈસ એમ જ મારે એને કામે જવાનું હોય લાઇટ ફિટિંગ ના, એટલે મારે હે ને બહાર ગામ જવાનું, એટલે ઘરે હે ને શું મારે ખાવાનો મેળ નહીં આવતો, અમે ટિફિન લઈને નહીં જતા, અહીંયા જ ખાઈ લઈએ। અને હવે રાતે અમે પછી આવીએ એટલે હવે રાતે દરરોજ બહાર ખાવા આવીએ તો ઘરનાને કેવું થાય કે આ દરરોજ શું પ્રોગ્રામ, એમ ઘરે ખાવાનું નહીં, એ કારણે અમારે સારું સેટ નહીં થતું। તોય આવવું તો આવીએ, ભાઈબંધ બોલાવે એટલે આવવું પડે છે કે દરરોજ પ્રોગ્રામ શું કરવાનો હોય દરરોજ એમ, પણ તોય આવવું પડે છે। તો મને કહેતા હતા ઘરે એમ કે શું લેવાય, એમ કે અત્યારે કાલ તો જઈને આવ્યા છીએ, હું 3 દાડા આપણે જઈ રહીએ મિત્રો। તો વિરમ તારે કહેવાનું શું થાય છે? મારે તો કઈ કેવું નહીં થયા, બૈરા ગારું દે ઘરે એમ તો। અને રોજ તો પ્રોગ્રામ, અને ગાઈસ એક વાત કહું, આનું નામ રહ્યું ને કાળો, આ ભાઈનું નામ રહ્યું ને જે એનું નામ હે ને નિમેશ છે, નિમેશ છે। આધાર કાર્ડમાં એનું નામ નિમેશ છે, આધાર કાર્ડમાં, ચૂંટણી કાર્ડમાં, પાન કાર્ડમાં, રેશન કાર્ડમાં, એલસીમાં બધાની અંદર એ ભાઈનું નામ નિમેશ છે, પણ અમે કાળો કાળો કહીએ છીએ તો એ ભાઈને અજીબ લાગે છે। આટલા વર્ષ સુધી એને બધા કાળો કહેતા હતા, અજીબ નહોતું લાગતું, જ્યારથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને ગાઈસ તારનું એને અજીબ લાગે છે કે મારું નામ તો જો કાળો, કે મારે હે ને શું કરાવવાનું કાળા તાર ઓલું રજીસ્ટ્રેશન સોગંદનામું હે ને કરાવવું પડશે। સોગંદનામું કરાવીને શું કરવાનું? આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડમાં ઉર્ફ કાળુજી લખવું પડશે। ઉર્ફ લખવાનું ખાલી તો એનું નામ ચેન્જ કરાવવાનું છે, બધા કાળા તરીકે જ ઓળખે પણ એનું નામ ના માની લા તો ગપ્પા મારે હે, હે મજાક કરી હે, એમ નહીં લખાવ ના મજાક કરે, મજાક અને હવે ગાઈસ ડુંગળી મરચાં ને એવું કાપી અને મળીએ। હા ના અલ્લા અહીંયા ખાટલો પડ્યો હે, ખાટલે એમ જાગજી કાળા, તારે સેટ નહીં થાય જ અહીંયા બેહીશ નહીં, અહીંયા કારણે બધું રહેવા દે, ફેંદીશ નહીં, રેડી છે કાળા બધું ફેંદીશ નહીં। તો હું તમને કહેતો હતો ને કે ખાટલો એવો હોય કે કોઈ માણસ હોતું હોય ને એવું લાગે। તો ગાઈસ આ ભાઈ જે ખાટલામાં હૂતો હતો ને, આ ખાટલામાં ભાઈ હૂતો હતો ને એને ઉપાડીને આ કારણે રેતના ઢગલા પર હુવાર દીધો છે, જેમ કે અમારે કાળા ખાટલા વગર બેહતો નહીં, એને ખાટલા વગર મજા જ નહીં આવતી, એટલે ઢોણી એના માટે સ્પેશિયલ ખાલી કરી દીધી છે। આ ભાઈને તો અહીં હુવાર દીધો છે,   ખાટલામાં કાઢીને, અને
ડુંગળી કાપવાનું ચાલુ છે. આ ભાઈનું નામ રાજેશ છે, આપણો ભાઈબંધ જ છે, બાણ છોકરો થાય. આ ડોલું બધું ભરીને મૂક્યું છે પાણીનું. આ બાજુમાં જ છે તલાઈ, નજીક જ. ને ડુંગળી કાપતો હતો, પણ તમને બધું બતાવવા ઊભું થવું પડે. તો શું કરે વિરમ એને? લહણ બહણ ખાંડ શું આનથી આ ધોકે હે આનથી પણ ખાંડ એવું કઈ હે જ નહીં. આ વાટકામાં ધોકો લે પણ ડાર હલાવવાનો. તો કશું વાંધો શું કવાડીથી થાય દે. પણ એમ નહીં, ડાર હલાવવાનો ધોકો લે એમ વાત હે. ડાર હલાવવાનો ધોકો આટલા આ પડ્યો જો, આ પડ્યો જો, આ પડ્યો, આ રહ્યો જો. લઈ લેજે કાળા. ડુંગળી કપી ગઈ ને હિરમ બનાવે છે કચુંબર નહીં, મસાલો બનાવે છે ટીચી કચુંબર છે રાયતામાં નાખવા. કાળો તુવેર ફૂલે છે. તુવેર નાખવાની હિરમ? ઓવે તુવેર નાખવાની એમ. અને ભૂખ લાગી છે, ઓવે હે વટાણા હે ના ખાય લેને દીપા મજા આવે રાયતામાં. ના ખા તો તુવેર નાખવાની અંદર રાયતામાં હે ને. ભડકો કરવાનો બાકી છે, હવે ભડકો કરીએ. રાજેશ તો ઉભા હે આગળ. આજે શેઠ હો, મોટા શેઠ હે એમ ને. ઈ તો ઉભો હવે મજા લે છે ઈ ઉભો. તો આપણે ભડકો બળકો કરીએ, લાકડા બાકડા ભાગી અને પછી મળીએ. તો ગાઈસ હવે બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, બધું મૂક્યું, પણ બાકસ ભૂલી ગયા છીએ. બાકસ હે જ નહીં, ભૂલી ગયા છીએ. આદિવાસી ખાલી બાર કઈક હરકતું હતું ને તો આટલો લગીર જેટલો દીતો લાયા. હવે બાકસ મળતી નહીં, હવે બાકસ ઘરે લેવા જવી પડશે. નહીં મળે ઠેઠ. આદિવાસી જેવું કરાવે જો તું. શું કરીએ? આદિવાસી કરે ને હા જંગલમાં ઓવે ફોંક મેન મારે. વીસ વેલ્ડ કરે છે ને ઓલો ઓવે એવું કરીએ રે તું. હરગાવા ખાલી જોયે ને તું. તો મહેનત ચાલુ છે હરગાવાની. ધમાડો તો નેક રહે, ફોંકું મારે બધું ઉડી જવાનું છે. ફોંક મારે તો બધું ઉડી જાય, ના ઉડે. પણ ઉપર હાથ રાખજે રો, ઉપર હાથ રાખ. તો ગાઈસ ફોંકું મારીને થાકી ગયા છે. ધમાડો તો ફૂલ નેક રહે પણ હરકતું નહીં. તો એ કોશિશ જારી છે. વીરમ ફોંક મારે, જોરદાર ફોંક મારી, પણ ઉપર હાથ રાખ આડો યાર. એમ પાતરી ફોંક માર, પાતરી માર. પણ પાતરી ફોંક મારવી પડે. તું કેટલી જોરથી ફોંક મારે છે એટલે. ઓલા હવે તો મહેનત કર નહીં તો જોડી નહીં ઈ ના આવે લે હરગી હરગે રે કાગળ હરગી ગયું. ગાઈસ ફાઇનલી કાગળ મૂકીને તો હરગાઈ દીધું છે ફોંક મારી. પણ હવે ઓલવી ના જાય તો સારું છે. ના ઓલવે હવે નહીં ઓલવે, ચિંતા ના ના લાકડા ના, એટલે હવે નહીં ઓલવે. પાતરા લાકડા નાખ રાજા, ઓલવી જાય. નાખો ચિંતા શું કરે જો. ભડકો કરી નાખ્યો કમ્પ્લીટ. હવે તપેલી બનાવવાની હતી પણ તપેલી કેન્સલ થયું. તપેલી શું અહીં રહેતી નહીં અને ભડકો શું નેચે અડે નહીં તપેલીને, અને તપેલી બહુ નાની છે. તો આપણે ડિસ્કીમ બનાવવાની, આવડી મોટી ડિસ્કીમ બનાવવી પડશે હવે. તો ગાઈસ કૌશિક આવી ગયો છે. બાકસ લઈને જ આવ્યો, પણ ત્યાં સુધી તો આપણે હરગાઈને રાખ્યું હતું. કેટલી ઠંડી પડે ખબર ગાઈસ. અમે સ્વેટર ને ટોપી પહેરીને ઈ જુઓ એમ ને એમ મજબૂત છે. ખાલી મોઢે રૂમાલ બાંધ્યો એટલું જ ના એ છોડી દીધો છે. હવે મામલો મેદાને ચડ્યો છે મામલો. તેલ નાખી દીધું અંદર અને બનાવવાનું ચાલુ કરી દીધું છે. તુવેર નાખવાની અંદર, તુવેર ને. અને શું બનાવવાનું હતું કાલે તુવેર ઢોટાનો પ્રોગ્રામ કરવાની વાત ચાલુ છે. પછી મૂડ ઉપર આધાર કાલે કે બને કે નહીં. ગાજરના હલવાની વાત થતી હતી પણ એ તો બન્યો નહીં. પણ આ તુવેર ઢોટા કદાચ બની જાય તો બની જાય. તું ઠોઠા બનાવે છે? હા એના માટે બધું જુએ, બધું વસ્તુ સારી એ તો લાવી દેશો આપણે. તો ગાઈસ અંદર ડુંગળી નાખી દીધી છે. ડુંગળી શેકી અને પછી વિરમ આદુ લસણની પેસ્ટ, ડુંગળી શેકીને આદુ લસણની પેસ્ટ ને બીજું
બીજો પર કચુંબર કરીને ધાણાનું હા એ નાખી દેવાનું. બરાબર. તો વિરમ તુવેર લઈને આવી ગયો છે, ચમચો મારેલો છે અંદર ને કામકાજ ચાલુ છે. ને ભાઈબંધ આપણે આવી ગયા છે, અજીઓ આવ્યો છે અને બટુક આવ્યો છે. ધમાડામાં દેખાતા નહીં સરખા, તમને બતાવી દઉં. દહીંનું રાયતું બનાવ્યું છે. બહાર લઈ જાય ના હોય તો હે બહાર લઈ જાય એમ. શું લઈ જવું બહાર ચા લઈ જાય? હા બરાબર. દેખાતું નહીં એટલે. ના કમ્પ્લીટ દેખાય હવે. તો તુવેર ને એવું ધોવાનું ચાલુ છે કમ્પ્લીટ. કેટલો બગાડ નીકળ્યો યાર. જીવાત છે અંદર. એમ હારી હોય નાખજી, પેલા પલાળો જ રાખા, નાખીને લઈ હે કાર્યો આવ્યો. શું હે? કાર્યો આવ્યો. દાડમ હે. દાડમ. દાડમના ફૂલ આવી ગયા, કારણ દાડા મૂકશે ગાઈસ. ને અમારે સારું ભાઈ. કાળો આવી ગયો છે. ઓકે જાવી. તો બધું નાખી દીધું છે, તુવેરે નાખી દીધી છે, મરચું ને એવું નાખી દીધું છે. ને કાળો જે હતો આપણો આવી ગયો છે એ, અને પાણી બાણી નાખીને ચડવા દેવાનું. અને કાળાતર કંઈક એવું આપણે 2-3 વિડીયો થઈ જાય આપણે બસ યુટ્યુબમાં. સપોર્ટ કરો, સપોર્ટની જરૂર છે. સપોર્ટ નહીં હાલ તો મેઠાની જરૂર છે. મેઠું નાખ્યું એટલે મેઠું નાખો ને. ચાલ મેઠાની જરૂર બાપુ હો. તો મેઠું નાખ્યું નહીં. લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. ખાલી કોમેન્ટમાં જય બાબાની લખી નાખજો ને. તો બધું આવી ગયું અંદર, સમજી લો તમે. જેમ કે અમે એમ માનશું કે તમે અમને સબસ્ક્રાઈબ, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી ને એવું માનશું. શું કેવું વિરમ? હા જય બાબાની લખ નાખો ખાલી. બસ એ જ કાફી છે. ગાઈસ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. દહીં નાખેલા છે અંદર. એક તો ડબ્બી નાખી દીધી છે દહીંની, એક આ થેલી નાખે દહીંની. કમ્પ્લીટ બનીને ચાક જ જામ થઈ ગઈ છે. મોલ ફૂલ ગરમ છે ગાઈસ, સુગંધ આવે જોરદાર રાયતાની. તો બસ ખાલી નાખીને ઉતારી જ લેવાની. ગરમ નહીં થાવ દે ને તો ઉતારી લીધું. કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું. ફાટશે નહીં ને? ના ના મેઠું કમ્પ્લીટ બની ગયું. લીંબુથી ના. હવે ખાવા બેસી ગયા આપણે. તો ખાવા બેસી જઈએ. વિરમ વેચેરો છે બધાને. કાળાને આપી દીધું છે. ઓલો લીંબુ આ આપણી થાળી છે. કેટલું નાખે લીંબુ. અમન દઈ દાની આમાં નાખું. કમ્પ્લીટ રાયતું બની ગયું છે. ખાવા બેસી ગયા છીએ. વિરમ ખાયરો છે. કાળો મેઠું લઈ ગયો છે, અને મેઠું ઓછું પડ્યું છે. તો એને ઓછું પડ્યું મતલબ કે આપણે નાખવું પડશે, જેમ કે આપણે થોડું ખારું ખાવાની આદત છે. હવે ચેવું બન્યું છે વિરમ રાયતું? કાળા તે ખાધું ચાખ્યું? જોરદાર બન્યું છે. તે નાખ્યું મેઠું? એમને નાખું તારે હાથમાં. ના ઈ ચા ઉપર લેતો વિરમ ઉપર ગાય છે ને, મેઠું ઉપર લઈને ખાતું જ નહીં. કેમ કે શું થઈ જાય ઉપર મેઠું નાખે? શું થાય વિરમ? બીપી વધી જાય. ક્યાં વાત કરે? ઉપર મૂકી દીધું છે. હવે આપણે ચેક કરી લઈએ. શું વાત હે, જોરદાર બન્યું ગાઈસ. હા બોલો આવી ગયો તમે. એક નંબર એટલે એક નંબર બન્યું રાયતું. કદી આવું રાયતું નહીં ખાધું વિરમ. તો ગાઈસ ખાઈ રહ્યા છીએ. રાયતું થોડું બચ્યું છે, લઈ જવાનું થાય છે ઘરે. અમે થેલી લઈને જઈએ છીએ હંગાત. ઘરે થેલી લઈને જઈએ એટલે શું બચે ને તો શું લઈ જવા થાય એમ ખાવા. એ લેજે વિરમ ભરજે. હેલો કાળા કે જોઈ હવે મારે શું કરવાનું હવે આને? ભાઈ તું મને કહીશ તો ભરે હે વિરમ. જોરદાર રાયતું બન્યું હતું, એકદમ મજા આવી ગઈ. કાલ હવે ચટણી બનાવવાનો પ્રોગ્રામ છે હે ને? એ નક્કી નહીં બનાવશો, બરાબર મૂડ ઉપર આધાર. દેશી ચટણી બનાવ. દેશી ચટણી કે બનાવવાનું પણ હવે નક્કી ના છે એમ. શું વાત છે? કાલ પણ સિંગ ભજન સંગ જબર. કાલ નહીં બનાવું, પરમ દળવા 4 દાડે ઘરે ખાવા નહીં ખાધું. આજના રાડું ગાલે રા. કાલ જ બનાવો. શું કે?
4 દિવસથી ઘરના રાડું ગાળે ખાતા તો નથી. ના ના કાલ કાલ નહીં કાલ ઘરે ખાઈએ, પરમ દિવસે બનાવીએ. મેં ધોયા હતા ને કાલે, આજે આ ડિસ્કી આ ડિસ્કી એમાં પાણી ઈ તો નહીં નાખવું હેડર, એમને એમ જ રાખ. ચમ તારો વારો હે ડિસ્કી ધોવાનો અરે કાળા. એને માણસો આવશે ધોવા, ના જો કાલ મેં ધોયા તા કે નહીં, એટલે તારો વારો હે એમ. એટલે અહીંની વાત અલગ છે. આપણે અહીંયા છીએ. પાણી તો નાખીને મૂકી દે વીરમાં, અહીંયાથી ના મુકાય આવ્યું કદી. એમને એમ જ કીધું કે ખુલ્લું જ રાખજો. ખુલ્લું પણ ના મુકાય, પાણી જ નાખી દે વીરમ, ખાલી પાણી નાખી હલાઈને તો નાખી દે. પાણી હલાઈ મેલ દે, પાણી હલાઈ હા અહીંયા ચા ધોવાની. નાખવાને ખાલી પાણી નાખો. હા અહીં નાખ દે પાણી, પીવા ના શકાય, અહીં નાખ દે. વિડીયો કર, એ આ લીધી. વિડીયો કર કાળાનો, એમ તો હલાય અંદર. ઢાંકણા જ્યાં એ એટલે નાખી. પણ રોટલી તો મુક સાઈડમાં આવેલા, રોટલી આવેલા. હવે ભોંડા શું લે કરે કરે. તો લાઈટ બંધ કરી દીધી, ડેસ્કી થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મૂંડ વિરમ હવે જઈએ ઘરે. રાય તો લઈ જાવ ને ઘરે, બાઇક અંદર લઈ લીધું તું. બાઇક તો બહાર કાઢ, બાઇક બહાર કાઢ, પાસે વાગજે. ઓહો હો રામભાઈ આવી ગયા છે અને કેમ છે, મજામાં? આખું ભૂવા આવી ગયા છે. માની હે તો આગળ ઉવાયા હે. આ ભેંસને ચાંદી પડી છે એટલે એને દવા નાખવા મોઢામાં. તો શું ચાકણા હતા તમે? દરિયો બેઠા હતા ઓફિસે. એમ શું વાત છે? જો આ આપણે ઠાકેડા માથા ભરે છે, માથા રહેવા દે અમને કરી દે. તો સારું તમે આવો, સારું તમે આવો ઓકે તો અમે નીકળી જો ને બેઠો બસ. તો બ્લોક મારજો. આ તો એ આખું આ તાળું ટેગ આવ્યું જોજી ને આમાં હો. ને ઓફિસે અંદર બ્લોક મારજો. હા ને પુત્રા હા તો નિમિષે આવી ગયો છે અમારે કાળો. આપણે એમ હા તો અમે જઈએ ને. હા તો બધું કામ થઈ ગયું, હવે નીકળીએ આપણે.